હમણાં હે ને હું અહીંયા નજીકના ગેરેજમાં જઈને છે ને ગાડી રિપેર કરી આવું છું. તું અહીંયા ટાટા સાઈ ઊભી રહે. આ ટાઢો સાયો જ્યાં હોય ને હમણાં એક દી રોડે બંધ પડી હતી, આ બીજી વાર અહીંયા બંધ પડી. તમને ગાડી હાંકતા જ નથી આવડતી, પછી ક્યાં વાત જ આવે છે? તો પણ એમ વાત નથી, મારે ગાડી હું મારી રીતે મને જે રીતે આવડતી હોય એ રીતે હું હાંકું, કે એમાં કઈ બીજો કઈ અલગ કઈ રીત આવતી નહીં હોય. બધી અલગ રીત આવે. ધીમે હાંકવાની, પેલા ફૂલમ ફૂલ જવા દે, બ્રેક મારે એને તારે બમ્પ આવે એટલે ધડામ બેસીને ત્યાં ચોટાડી દે. મને તરસ લાગી છે આવા તડકાની, ક્યાં પીવા જાવું? ગમે ત્યારે ગાડો ખરાબ કરીને ઊભા હોય તો પણ મારે ક્યાં તને મારું અહીં કોઈ હગું એ આ તો વાકા ક્રિએશન છે. જય વાકા ક્રિએશન. ક્યાં? અહીંયા જો આપણે અહીંયા પાણી પીતા આવીને અમને પૂછતા આવી, તમે ગેરેજ નું પૂછી લેજો અહીં ક્યાં છે હારું. અને હું હે ને આપડા રાધે કૃષ્ણ હાટુ છે ને વાકા લઈ લઉં. મસ્ત મજાના. મસ્ત મજા. ઈ તો કોને ખબર કેવા હોય, ઈ તો જોવી પછી ખબર પડે ને. આપણે જોઈ લેવી. તમે પેલા ગેરેજ નું પૂછી લેજો અને હું પાણી પી લઉં અને પૂછી લઉં અહીંયા જ મળે. હે વિશાલ, આ તો જો કેટલા બધા ભગવાનના વાઘા છે. આપણે તો કાનુડા ને એકનું કહેતા હતા, પણ શ્રીનાથજી ભગવાન, પછી ઘનશ્યામ મહારાજ ને બધાના જો બેઠા ઘનશ્યામજી મહારાજ છે ઉભાના, બધા ભગવાનના બનાવતા લાગે છે. એ ઈ ને નાના નાના જો લડ્ડુ ગોપાલ ને છે. તો આ બેન ને ગોતા પડશે ને ગરદણી ને. તું પાણી પી લે, હું ગેરેજ નો પૂછી લઉં. હા દીદી, તમે ઘરેથી વાઘા બનાવો છો? હા. એમાં આવું તો અમારી ગાડી અહીં ખરાબ થઈ ગઈ ને તો મેં કીધું પાણી પીતા આવી તો અમે જોયું કે જય ક્રિએશન, જય વાઘા ક્રિએશન. તો મેં કીધું હાલો પૂછતા આવી. અમારી ઘરે રાધે કૃષ્ણ છે, પણ રાધાજીની ને કૃષ્ણ ભગવાનની આમાં મૂર્તિ તો નથી, પણ કૃષ્ણ ભગવાનની આટીવાળી મૂર્તિ છે. થઈ જાય વાઘા, એમના પણ બનાવું છું. પછી અમારે કરાવવા હોય એવા તમે અલગથી કરી દેશો? હા, કસ્ટમાઇઝ પણ કરી આપું છું. અને બીજું તો મંદિરમાં ને એમાં પછી મોટા માતાજીના મંદિર હોય, રામાપીરનું મંદિર હોય, ગામમાં ચોરો હોય એના પણ કસ્ટમાઇઝ થઈ જાય. કોઈ પણ ભગવાનના અથવા માતાજીના વાઘા કસ્ટમાઇઝ કરી આપીએ છીએ. પણ એમાં એવું છે, અમારે રહેવાનું સુરત છે. હવે અમારે કપડાં લેવાના ભગવાનના હોય ત્યારે અમારે શું હોય, વારે વારે ધક્કા ખાવા? ધક્કા ખાવાની કોઈ જરૂર નથી. આખા ગુજરાતમાં ફ્રી ડિલિવરી આપીએ છીએ. ફ્રી હોમ ડિલિવરી? એ તો આખા ગુજરાતમાં. તો પછી અહીંથી જ લઈ લેવાય ને. શું કામ? તમને ખબર શું ફાયદો થાય? કેમ કે આ દીદી પોતે ઘરેથી જ બનાવે છે અને ઘરેથી જ સેલિંગ કરે છે, એટલે વચ્ચે કોઈનું માર્જિન રાખવા વાળા નથી. તમે વાઘા તમારી નજરની સામે જોઈ શકો છો કે એક એક છે ને અલગ અલગ ડિઝાઇનમાં ને અલગ અલગ કસ્ટમાઇઝ કરેલા છે. આખી પેર કે વાઘાની ઉપર પાઘ પણ અહીંથી તમને ભેગી મળી જવાની છે. એટલા માટે અને અહીંયા છે ને બહાર બીજે કરતાં તમને થોડુંક એવું સસ્તું મળશે, કારણ કે વચ્ચે કોઈનું કમિશન છે નહીં. સીધું બને છે ને ત્યાંથી મેન્યુફેક્ચરિંગથી સીધું તમારા ઘર સુધી પહોંચવાનું છે. એટલા માટે તો મિત્રો અહીંથી તમને માતાજીની છબી માટેની ચૂંદડી, તે પછી માતાજીની મૂર્તિ માટેના આખી એમની પેર, માતાજીની ભગવાનના વાઘા, બધા જ વાઘા, નાના લડ્ડુ ગોપાલના વાઘા, ગમે એ મૂર્તિના તમારે કસ્ટમાઇઝ કરાવવા હશે તો અલગથી કસ્ટમાઇઝ પણ કરી દેવામાં આવશે. પછી ઉપર નંબર આપેલો છે ને, એ નંબરમાં તમે હાઈ કરશો ને વોટ્સએપમાં, એટલે તમને બધા જ વાઘા અહીંયા જે એમની પાસે હશે ને એમના ફોટા મોકલશે, જે એમને બનાવી લીધા હશે આજ દી સુધીમાં. એમાંથી તમને પસંદ નહીં આવે અને અમુક એવા હશે કે જે તમને ગમતા હશે ને તમારી પાસે ફોટા હોય એ તમે મોકલો તો એવા પણ તમને અહીંથી બનાવી દે છે. અને ફ્રી હોમ ડિલિવરી છે, એટલે તમારે ગમે ત્યારે મગાવવો હોય ત્યારે એમ પણ મગાવી શકો છો. અને તમારે જો અહીંયા આવવું હોય, રૂબરૂ લેવા હોય તો આપણે દીદીને એડ્રેસ પૂછી લઈએ. 2 જીથોડી મંદિર રોડ, જેતપુર. એવું કઈ છે કે મારે રોજ તમારા ફોટા જોઈએ તો અત્યારે ઇન્સ્ટાગ્રામમાં ખબર બધાના આઈડી હોય, તેમાં તમે નવું બનાવ્યું એટલે મૂકવાના જ છો. મને ગમે તો હું ઓર્ડર કરીશ. તો એવું કઈ છે તમારું આઈડી ઇન્સ્ટાગ્રામ? આઈડી ઇન્સ્ટાગ્રામ પણ છે, જય વાઘા ક્રિએશન. ફોલો કરો.